નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનું નામ બદલાવવા જઈ રહ્યું છે। ડભોઈ તાલુકાનું નામ બદલવા માટે ડભોઈ નગરપાલિકા તેમજ ડભોઈ તાલુકા પંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યો છે। કારોબારી સમિતિના બેઠકમાં પસાર કરવામાં આવેલા આ ઠરાવ ગુજરાત સરકારને મોકલવામાં આવશે। આ ઠરાવ મુજબ ડભોઈનું નામ બદલીને દર્ભવતી કરવામાં આવશે, જે ડભોઈનું પ્રાચીન નામ છે। ડભોઈનું પ્રાચીન નામ દુર્ભવતી, દર્ભવતી, દર્ભિકા ગ્રામ, દર્ભવતીપુર નગર હતો। દર્ભ નામ ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભવતી પડ્યું હોવાની અમુક ઇતિહાસકારો માને છે। ગુજરાત વિશ્વકોશમાંથી મળતી માહિતી પ્રમાણે ડભોઈ તેના પથ્થરના દુર્ગને લીધા વિખ્યાત છે। નર્મદા નદીની ઉત્તરે આવેલો આ દુર્ગ વામાવર્ત સ્મૃતિકાનો કોઠાવાળા પ્રવેશદ્વારો ધરાવે છે। આ પ્રવેશદ્વારો પૂર્વમાં હીરા ભાગોળ, દક્ષિણે નાંદોરી ભાગોળ, પશ્ચિમે વડોદરી ભાગોળ અને ઉત્તરે મહુડી ભાગોળ પાસે આવેલા હોવાથી તે ભાગોળના નામ પરથી ઓળખાય છે। આ દુર્ગ ગુજરાત, મહારાષ્ટ્ર અને માળવાના અનુક્રમે ચોલક્ય, વાઘેલા, યાદવો અને પરમોરાના સરગંશના આશરે 12મી નદીના અંત પછી 13મી સદીમાં તૈયાર થયો હતો। ત્યારબાદ તેનો ઉપયોગ અને સમારકામ વારંવાર થયું હોવા છતાં તેની મૂળ રચનાના ઘણા અંશો સંચવાયેલા છે। ગુજરાતના વિશલ દેવ વાઘેલાએ તેની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું કાલિકા માતાના મંદિર પાસેના શિલાલેખ પરથી જાણવા મળ્યું છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।